નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર ભૌતિક વિજ્ઞાનમાં આપણે અભ્યાસ કરવાના છીએ. આજે પ્રકરણ નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, જેની અંદર આપણે બે પ્લેટ વચ્ચે એટલે કે કેપેસિટન્સ ઉપર ડાઇલેક્ટ્રિકની અસર, કેપેસિટરની જે બે પ્લેટ છે એમની વચ્ચે જ્યારે કોઈ અવાહક પદાર્થ, આ અવાહક પદાર્થને આપણે ડાઇલેક્ટ્રિક કહીએ છીએ, તો જ્યારે આ ડાઇલેક્ટ્રિક પદાર્થ કેપેસિટરની બે પ્લેટ, જે બે વાહક પ્લેટો છે એની વચ્ચે મૂકવામાં આવે છે, ત્યારે એની અંદર કેવા કેવા પ્રકારના ફેરફારો થાય છે એ માટેના આપણે અહીંયા સૂત્ર તારવવાનું છે કે જે પ્લેટ વચ્ચે આપણે ડાઇલેક્ટ્રિક મૂકીએ છીએ તો કેપેસિટર છે એનું કેપેસિટન્સમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે, આ બાબતની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો જ્યારે સૌથી પહેલા બે પ્લેટો જે કેપેસિટરની છે એની વચ્ચે કોઈ પણ જાતનું દ્રવ્ય મૂકેલું ન હોય એટલે કે શૂન્યાવકાશ હોય, ત્યારે આપણી પાસે સૂત્ર છે E0 કે જ્યારે બે પ્લેટ વચ્ચે શૂન્યાવકાશ હોય, ત્યારબાદ આપણી પાસે બે પ્લેટ વચ્ચે ધારો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે V0 વોલ્ટ, તો અહીંયા V0 E0 × D છે. E0 છે એ બે પ્લેટ વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે અને D છે એ બે પ્લેટ વચ્ચેનું અંતર છે. તો અહીંયા આપણી પાસે છે C0 = Q/V0, આ સૂત્ર આપણે ભણી ગયા છીએ ઓલરેડી. આના બરાબર આપણે લખી શકીએ ε0A/D, જે આપણે કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર તારવ્યું ત્યારે આ સૂત્ર આપણે તારવેલ છે. હવે જ્યારે વિદ્યુત ક્ષેત્ર છે કેપેસિટરની એક પ્લેટથી બીજી પ્લેટ તરફ જાય છે ત્યારે એ મૂળ વિદ્યુત ક્ષેત્ર તો છે, પરંતુ જ્યારે વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થને મૂકવામાં આવે છે ત્યારે અંદર એક બીજું જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, એની ધારો કે આપણી પાસે પૃષ્ઠ ઘનતા છે એ સિગ્મા p લઈએ આપણે, તો અહીંયા આપણે કહી શકાય કે તેની ઉપર ચોખ્ખી વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે એને આપણે કહી શકીએ પ્લસ ઓર માઈનસ સિગ્મા, એટલે મૂળ જે આપણી પાસે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા હતી પ્લેટ ઉપરની એ માઈનસ પોલરાઇઝ એટલે કે ધ્રુવીભવન થયા બાદની જે આપણી પાસે વિદ્યુત ભાર ઘનતા છે એની સિગ્મા p. તો મૂળ જે સિગ્મા છે એમાંથી સિગ્મા p આપણે માઈનસ કરીએ તો હવે આપણી પાસે E નું સૂત્ર આવી જશે E = સિગ્મા માઈનસ સિગ્મા p upon એપ્સિલોન 0. આની જગ્યાએ આપણે લખી શકીએ અહીંયા સિગ્મા ની બદલે લખી શકીએ સિગ્મા માઈનસ સિગ્મા p, કેમ કે વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તો આપણે મૂળ વિદ્યુત ક્ષેત્રમાંથી માઈનસ કરવું પડશે, એટલે સિગ્મા માઈનસ સિગ્મા p upon એપ્સિલોન 0. હવે બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ V = E × D છે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂક્યા બાદનું. તો V = E × D = સિગ્મા માઈનસ સિગ્મા p. જો અહીંયા આપણી પાસે છે સિગ્મા માઈનસ સિગ્મા p upon એપ્સિલોન 0, આપણે E ની કિંમત છે અહીંયાથી અહીંયા મૂકેલી છે, તો સિગ્મા માઈનસ સિગ્મા p upon એપ્સિલોન 0 અહીંયા D ની જગ્યાએ આપણે D લખેલ છે. હવે આપણે રેખીય ડાયપોલ માટે કહી શકીએ કે આ જે સિગ્મા માઈનસ સિગ્મા p છે એ સિગ્માને સમપ્રમાણમાં છે, એટલે કે જો સિગ્મા માઈનસ સિગ્મા p ની કિંમતમાં વધારો થાય, જો સિગ્માની કિંમતમાં વધારો થાય અને જો સિગ્મા ની કિંમતમાં ઘટાડો થશે તો સિગ્મા માઈનસ સિગ્મા p ની કિંમતમાં પણ ઘટાડો થશે, એટલે આપણે આ બંને છે એને સમપ્રમાણમાં કહી શકીએ. હવે અહીં આપણી પાસે છે તેથી આપણે લખી શકીએ સિગ્મા માઈનસ સિગ્મા p = સિગ્મા બાય k. અહીંયા k છે એને આપણે અચળાંક તરીકે લીધો છે, એને આપણે અચળાંક છે છેદમાં મૂકેલ છે, તો k છે એ આપણા માટે અહીંયા ડાઇલેક્ટ્રિક પદાર્થ માટેનો અચળાંક છે. હવે આપણે અહીં લખી શકીએ V બરાબર આ સિગ્મા માઈનસ સિગ્મા p, એની જગ્યાએ હવે આપણે શું લખવાનું છે સિગ્મા બાય k, તો અહીંયા લખેલું છે સિગ્મા બાય k અને D upon એપ્સિલોન 0 છે એ આપણે અહીંયા લખેલું છે. આ સમીકરણમાં આપણે સિગ્મા માઈનસ સિગ્મા p ની જગ્યાએ લખેલું છે સિગ્મા બાય k. ચાલો હવે અહીંયાથી આગળ જોઈએ તો V બરાબર આ જે સિગ્મા છે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, એની જગ્યાએ આપણે લખેલું છે Q/A. આપણે ખબર છે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એટલે કુલ વિદ્યુત ભાર છેદમાં કુલ ક્ષેત્રફળ, તો અહીંયા આપણે લખેલું છે કે Q/A. આપણે જે આ સિગ્મા મળેલું છે, સિગ્માની કિંમત મૂકેલ છે Q/A, બાકીના પદો એમને રાખેલા છે. હવે C બરાબર આપણી પાસે સૂત્ર છે Q/V, કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર છે Q/V. હવે Q છે આપણી પાસે એમને પણ રાખીએ છીએ બાય V, એટલે કે V ની કિંમત ઉપરથી મૂકીએ તો Q અને D છેદનો છેદ અંશમાં જશે એટલે આ છેદ બધા છે
પરમિટિવિટી એટલે કે એપ્સિલોન 0 * k બરાબર આપણે એને એપ્સિલોન કહીએ છીએ. એ એપ્સિલોન છે એ શું છે આપણી પાસે માધ્યમની પરમિટિવિટી, શૂન્યાવકાશની પરમિટિવિટી ને આપણે એપ્સિલોન 0 વડે બતાવીએ છીએ. આ પરમિટિવિટી છે એને આપણે પરાવૈદ્યુતાંક પણ કહીએ છીએ. તો અહીંયા આપણી પાસે જે એપ્સિલોન 0 a/d છે એની કિંમત આપણી પાસે અહીંયા છે. અહીંયા c0 બરાબર એપ્સિલોન 0 a/d. તો એપ્સિલોન 0 a/d એની જગ્યાએ આપણે લખી શકીએ c0. તો આની જગ્યાએ આપણે લખેલું છે c0 અને k છે એમ. તો આપણે જાણવા મળે છે કે આ જે આપણે c છે એ કેપેસિટન્સ છે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂક્યા પછી, અને c0 છે એ પણ કેપેસિટન્સ છે પણ એ ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂક્યા પહેલાની પરિસ્થિતિનું છે. તો અહીં આપણે એવું કહી શકીએ કે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂક્યા પછી કેપેસિટન્સ જે નવું મળે છે આપણને c એ મૂળ કેપેસિટન્સ c0 કરતા k ગણું થઈ જાય છે. એટલે કે બે કેપેસિટર છે, એટલે કે એક કેપેસિટરની બે પ્લેટો છે. આ પ્લેટની વચ્ચે જ્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થને મૂકવામાં આવે છે ત્યારે એનું કેપેસિટન્સ છે એ ડાઇલેક્ટ્રિક પદાર્થના ડાઇલેક્ટ્રિક અચળાંક k એ k ગણો અહીંયા થઈ જાય છે. અહીંયાથી આપણે k ને કરતા બનાવીએ તો પણ સૂત્ર મળે છે c/c0. ત્યાર પછી આપણે વાત કરીએ કેપેસિટરો છે એમના જોડાણની. આપણે આની પહેલાના પ્રકરણો છે એની અંદર આપણે આવા કોઈ જોડાણો છે જોયા નતા, કેમ કે આપણે જે સ્થિત વિદ્યુતભાર ભણીએ છીએ. પરંતુ હવે પછીના પ્રકરણો છે એની અંદર આપણે જોશું બેટરીના જોડાણો. તમે ધોરણ 10 ની અંદર અવરોધના શ્રેણી અને સમાંતર જોડાણો જોઈ રહ્યા છો. એવી જ રીતે આપણે અહીંયા કેપેસિટર જે છે એના શ્રેણી અને સમાંતર જોડાણ વિશે અભ્યાસ કરીએ તો પહેલા આપણે જોઈએ કેપેસિટરના શ્રેણી જોડાણની વાત કરીએ. તો અહીંયા આપણી પાસે એક કેપેસિટર છે, આ બીજું કેપેસિટર છે. એક કેપેસિટરના છેડા સાથે બીજા કેપેસિટરનો છેડો જોડી દઈએ અને એક જે લાઈન આખી બને છે એને આપણે કહીએ છીએ કેપેસિટરનું શ્રેણી જોડાણ. અહીંયા કેપેસિટરની એક પ્લેટ ઉપર ધન વિદ્યુતભાર છે +q, બીજી ઉપર છે -q. એવી જ રીતે બીજા કેપેસિટરમાં એક પ્લેટ ઉપર છે +q વિદ્યુતભાર, બીજા ઉપર છે -q. વિદ્યુતભારનું મૂલ્ય છે એ તમામ જગ્યાએ સમાન છે, પરંતુ એની નિશાની છે ફેરફારમાં આવે છે. ત્યારબાદ બંનેના કેપેસિટન્સ છે. પહેલા કેપેસિટરનો કેપેસિટન્સ છે C1, બીજાનું છે C2. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે પહેલા કેપેસિટરની બે પ્લેટ વચ્ચે V1 છે, એવી જ રીતે બીજા કેપેસિટરમાં V2 છે. તો આપણે અહીં સરવાળો કરીએ કે કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર થઈ જાય અહીંયા V1 + V2. તો અહીંયા V બરાબર V1 + V2. V ની કિંમત આપણે મૂકીએ તો V બરાબર થાય છે q/cq, એટલે કે કુલ વિદ્યુતભાર છે જે તમામ પ્લેટ ઉપરનો એનો સરવાળો, એટલે કે q/c. c છે આપણું સમતુલ્ય કેપેસિટન્સ છે. તો સમતુલ્ય કેપેસિટન્સ q/c જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે કુલ, તો આપણને મળે છે V1 એટલે એની જગ્યાએ મૂકીએ આપણે q/c1 અને V2 ની જગ્યાએ મૂકીએ q/c2. q છે જમણી બાજુથી આપણે સામાન્ય લઈ લઈએ તો મળે છે 1/c1 + 1/c2. બંને બાજુથી આપણે q ને કેન્સલ કરી નાખીએ તો મળે છે 1/c = 1/c1 + 1/c2. એટલે કે આ બે કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ આપણને મળે છે 1/c = 1/c1 + 1/c2. જો બે કરતા વધારે n કેપેસિટરો માટે આપણે શ્રેણી જોડાણના સમતુલ્ય કેપેસિટન્સની વાત કરીએ તો આપણને મળે છે 1/c = 1/c1 + 1/c2 1/n. જો 8 કેપેસિટર હોય તો આવા 8 નો સરવાળો કરવાનો, 3 હોય તો 3 નો, કોઈ પણ હોઈ શકે. n કેપેસિટર માટેનું આપણે આ સૂત્ર જે છે યાદ રાખવાનું છે. અને યાદ રાખવા માટેની એક ટ્રીક છે કે જે આપણે અવરોધના શ્રેણી અને સમાંતર જોડાણના સૂત્ર ભણતા હતા ધોરણ 10 ની અંદર, એવી રીતે અવરોધની અંદર જે આવું સૂત્ર છે એ સમાંતર જોડાણમાં આવતું. સમાંતર જોડાણમાં આપણે જોતા હતા કે 1/r = 1/r1 + 1/r2. એવી રીતે જે અવરોધમાં સમાંતર જોડાણનું જેવું સૂત્ર છે એવું કેપેસિટરની અંદર શ્રેણી જોડાણમાં આવે છે. અને અવરોધનું જે શ્રેણી જોડાણનું છે એવું અહીંયા કેપેસિટરમાં સમાંતરનું આવે છે. એટલે કે છેદમાં સરવાળા આવે છે જે આપણું સૂત્ર છે એ કેપેસિટરના શ્રેણી જોડાણ માટેના સમતુલ્ય કેપેસિટન્સનું છે. ત્યાર પછી આપણે વાત કરીએ કેપેસિટરના સમાંતર જોડાણની. તો સમાંતરમાં આપણે બે કેપેસિટરો જોડેલા છે જેમના કેપેસિટન્સ છે C1 અને C2. તેમના ઉપરના વિદ્યુતભારો છે Q1 અને Q2. પહેલા જે કેપેસિટર છે એની એક પ્લેટ ઉપર +q1
q2 વિદ્યુતભાર, બીજી ઉપર છે -q2 વિદ્યુતભાર. તો અહીંયા કુલ જે વિદ્યુતભાર છે આપણે ધારો કે q હોય તો q આપણે લખી શકીએ q1 q2. અહીંયા આપણી પાસે સૂત્ર આપણે જાણીએ છીએ તમામ ઉપર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાંતરમાં જોડાણ હોવાથી સમાન રહે છે. તો q બરાબર q1 q2. q ની કિંમત આપણે મૂકીએ cv, q1 ની કિંમત મૂકીએ c1v અને q2 ની કિંમત મૂકીએ c2v. તો અહીંયા જમણી બાજુથી આપણે v ને સામાન્ય કાઢી લઈએ તો કૌંસની અંદર મળે છે c1 c2. તો અહીંયા બંને બાજુથી આપણે v છે એ કેન્સલ થઈ જાય તો મળે છે સૂત્ર c c1 c2. અહીંયા c છે એ શ્રેણી જોડાણના સમતુલ્ય કેપેસિટન્સ છે. એટલે કે આ બે કેપેસિટર કાઢીને આપણે c જેનું કેપેસિટન્સ હોય એવું એક કેપેસિટર જોડીએ તો પણ પરિપથમાં બીજો કોઈ ફેરફાર થતો નથી. તો હવે જોઈએ n કેપેસિટરો માટે શ્રેણી જોડાણના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર આપણને મળે છે c c1 c2 up to cn સુધી જેટલા કેપેસિટર હોય એનો આપણે આવી રીતે ક્રમશઃ સરવાળો કરવાથી આપણને કુલ સમતુલ્ય કેપેસિટન્સ છે એ શ્રેણી જોડાણનું મળે છે. તો અહીંયા આપણે આ લેક્ચરની અંદર વાત કરી કે કેપેસિટન્સ છે એના ઉપર ડાઇલેક્ટ્રિકની અસર શું થાય છે. તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકતા ડાઇલેક્ટ્રિક માધ્યમનો જેટલો અચળાંક હોય છે એટલા ગણું એ કેપેસિટરનું કેપેસિટન્સ થઈ જાય છે. ત્યારબાદ આપણે કેપેસિટરના શ્રેણી જોડાણની વાત કરી, સમાંતર જોડાણની વાત કરી. હવે પછી આગળના લેક્ચરની અંદર આપણે આ પ્રકરણ વિશે વધારે અભ્યાસ કરીશું. અત્યારે અહીં સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત.